કિસાન નેતા રાજુ કરપડાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજુ કરપડા અત્યારે સુરેન્દ્રનગરથી ગાંધીનગર આવવા માટે રવાના થયા છે અને સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે હવે તેમની ગાડીની બ્રેક કમલમ પર આવીને લાગવાની છે। શું માહિતી સામે આવી રહી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદના હળદર કાંડમાં થયેલી ઘટનાને લઈને 108 દિવસ જેલમાં રહેનારા રાજુ કરપડા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે અચાનક આમ આદમી પાર્ટી સામે તેમણે બળાપો કાઢ્યો હતો। આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમને જેલમાં રહેવા માટેનું ષડયંત્ર આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ જ કર્યું હોવાનો તેમણે ભાંડો ફોડ્યો હતો અને ત્યારબાદ અચાનક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। જો કે જે તે સમયે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમણે કમલમમાંથી આવતી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે, તો બીજી બાજુ તેમના પર એવા પણ આરોપ લગાવવામાં આવ્યા હતા કે તેમના ઉપર જે કેસ ચાલી રહ્યા છે અને તે કેસથી જેલમાં ન જવું પડે તે માટે ડરીને તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટીનો છેડો ફાડનાર રાજુ કરપડાએ કહ્યું હતું કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે। ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે તેમણે એડી ચોટીનું જોર વિસાવદરમાં લગાવ્યું હતું અને તેમણે જ હવે તેમની સાથે ગદ્દારી કરી રહ્યા છે તે પ્રકારનું નિવેદન આપ્યું હતું। તેવામાં હવે રાજુ કરપડાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। થોડા દિવસ પહેલાં રાજુ કરપડાએ જ્યારે આમ આદમી પાર્ટી છોડી હતી ત્યારે તેમણે ગામે ગામ કિસાન રેલી કાઢી હતી અને કિસાનો સાથે તેમણે વાતચીત કરી હતી, ખેડૂતોના મુદ્દાને લઈને વાતચીત કરી હતી અને તેમણે ખેડૂતોને એ પણ પૂછ્યું હતું કે તેમણે કયા પક્ષમાં જાય અને જ્યાં પણ રાજુ કરપડા જાય ત્યાં ખેડૂતો તેમની સાથે રહેશે કે નહીં તે પ્રકારનો હુંકાર પણ ભર્યો હતો। રાજુ કરપડાની સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવતા હતા। વિસાવદરમાં પણ રાજુ કરપડાએ સભા ગજવી હતી જે ગોપાલ ઇટાલિયાનો ગઢ હતો અને ગામે ગામ સભા કર્યા બાદ આખરે એ દિવસ આવ્યો છે જ્યારે રાજુ કરપડાએ હવે નક્કી કરી લીધું હોવાનું સામે આવ્યું છે કે તેઓ કયા રાજકીય પક્ષમાં જશે। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, તેવામાં અત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે સુરેન્દ્રનગરથી રાજુ કરપડા ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે અને તેઓ આજે કમલમમાં જશે અને ભાજપનો ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં તેઓ જોડાઈ જશે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। અમે રાજુ કરપડાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ રાજુ કરપડાનો સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ સૂત્ર તરફથી એવી માહિતી મળી રહી છે કે આજે બપોરે રાજુ કરપડા ભાજપમાં જોડાશે અને હવે રાજુ કરપડા આમ આદમી પાર્ટી વિરુદ્ધ તેઓ પ્રચારમાં પણ જોવા મળશે। આગામી સમયમાં કઈ પ્રકારના રાજકીય સમીકરણ જોવા મળે છે તેની પલપલની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।